હેલો સ્ટુડન્ટ્સ, ફોર્થ સેમેસ્ટરમાં આપણે આ અગાઉ પણ થોડા પ્રેક્ટિકલ્સ જોઈ લીધા હતા અને હવેના જે પ્રેક્ટિકલ્સ છે એ જનરલી એનિમલ પર ટ્રાય કરવામાં આવે છે. કોઈ બી ડ્રગની ઇફેક્ટ છે એ એનિમલ પર જોવામાં આવે છે. સો એના માટે એઝ પર ધી રૂલ્સ CPCSE એ ગાઈડલાઇન અકોર્ડિંગ, એ ગાઈડલાઇન બી તમને ખબર જ છે કે પ્રોપર મેન્ટેન એનિમલ હાઉસ હોવું જોઈએ. સો ઇટ ઇઝ નોટ પોસિબલ ઇન ટુડેઝ ટાઈમ. સો આપણે જે કંઈ પ્રેક્ટિકલ્સ જોવાના છે વર્ચ્યુઅલી જોવાના છે. રોટારોડ એપેરેટસ આપણે અહીં અવેલેબલ છે, મેં વિડીયો બનાવીને પણ પોસ્ટ કરેલો હતો. નાવ ધ સ્ટડી ઓફ એન્ઝિયોલાઇટિક એક્ટિવિટી ઓફ ડ્રગ્સ યુઝિંગ રેટ્સ એન્ડ માઇટ્સ. સો એન્ઝિયોલાઇટિક એક્ટિવિટી એટલે કે સ્ટ્રેસ ફ્રી એક્ટિવિટી. હવે એવી ડ્રગ લેવાની છે કે જનરલી એનિમલ પર પ્રેક્ટિકલ્સ કેમ કરવામાં આવે છે? બિકોઝ ફર્સ્ટ એનું જે ટ્રાયલ છે, ક્લિનિકલ ટ્રાયલ, એ એનિમલ એટલે કે એમાં આપણે રેટ, માઇસ, મંકી, ડોગ એ લઈ શકીએ છીએ. બટ પ્રાઇમરી લેવલે માઇસ અને રેટ્સ યુઝ થાય છે, બરાબર. તો એન્ઝિયોલાઇટિક પ્રોપર્ટી જોવા માટે આપણે એન્ઝિયોલાઇટિક પ્રોપર્ટી માટે શું હોય છે એક્ઝેક્ટલી કે રિક્વાયરમેન્ટ એનિમલ માઇસ 20 to 25 ગ્રામ અને રેટ્સ પર પણ આ પ્રેક્ટિકલ પોસિબલ છે. સોલ્યુશન તો ડાયઝેપામ, ઇટ ઇઝ ધ ક્લાસ ઓફ ધ ડ્રગ which are used in the which are contain enzyiolytic property. Meanwhile અધર કઈ ડ્રગ્સ હોય છે કે જે એન્ઝિયોલાઇટિક પ્રોપર્ટી ધરાવે છે? તો બીટા બ્લોકર્સ એઝ વેલ એઝ સેડેટિવ હિપ્નોટિક ડ્રગ્સ એન્ડ એન્ટી એપિલેપ્ટિક ડ્રગ્સ, they also have a property of anxiolytic drugs and antidepressant drugs like alprazolam. So these class of the drugs are which are used in the anxiolytic agent. Anxiolytic agent, it means that is controlling the effect of stress. હવે ડે ટુ ડે લાઈફમાં જ્યારે જોઈએ તો જે તે પર્સન છે એને જ્યારે કોઈ જાતનું સ્ટ્રેસ આવે છે તો જનરલી એ પર્સન અલોન રહેતો હોય છે અથવા તો કોઈ સાથે મિસમેચ ઇઝીલી નથી થતો એન્ડ મીનવાઇલ એન્ઝાયટી રહેતી હોય છે, કન્ટિન્યુઅસ એને ટેન્શન રહ્યા કરે છે. હવે એ ટેન્શન ઓર સ્ટ્રેસ રિમૂવ કરવા માટે જે તે પર્સન છે એને ડૉક્ટર્સ, સાયકેટ્રિક જે હોય છે એ જનરલી શું કરતા હોય છે? તો એન્ઝિયોલાઇટિક એજન્ટ એટલે કે એન્ઝિયોલાઇટિક ડ્રગ્સ સપ્લાય કરતા હોય છે. સો આ પ્રેક્ટિકલ આપણે એનિમલ પર કરવાનો છે અને રિક્વાયરમેન્ટમાં માઇસ લીધા છે. સોલ્યુશન ડાયઝેપામ, ઇટ ઇઝ ધ ક્લાસ ઓફ ધ ડ્રગ્સ અને એનું સ્ટોક સોલ્યુશન પ્રિપેર કરવાનું. 0.2 મિલીગ્રામ પર ml ઓફ ધી ડ્રગ ઇન્જેક્ટ 1 ml પર 100 ગ્રામ ઓફ ધી બોડી વેઇટ. એટલે માઇસ અને રેટનું જે બોડી વેઇટ હોય છે એ અકોર્ડિંગ એમાં ડોઝ સપ્લાય થાય છે. એટલે કે 100 ગ્રામનું રેટ હોય, રેટ માઇસ છે એ રેટ કરતાં નાના હોય છે. એટલે કે આઈડિયલ સાઇઝ એની 20 to 25 સુધીની હોય છે અને જ્યારે રેટ હોય તો રેટમાં 1 ml પર 100 ગ્રામ એ રીતનું એનું બોડી વેઇટ રેટ ઓર માઇસમાં એ રીતે ઇન્જેક્ટ કરવાનું હોય છે. તો જ્યારે 200 ગ્રામ ઓફ બોડી વેઇટ હોય તો 2 ml ડોઝ એને ઇન્ડ્યુસ થશે. 100 ગ્રામનું માઇસ ઓર રેટ હોય તો એને 1 ml ડોઝ કન્ઝ્યુમ કરવામાં આવશે, બરાબર. હવે ઇક્વિપમેન્ટ ઇલેવેટેડ પ્લસ મેઝ. ઇલેવેટેડ પ્લસ મેઝ એના એન્ઝિયોલાઇટિક પ્રોપર્ટી માટે આપણે યુઝ કરી શકીએ છીએ અહીંયા. અને એમાં જનરલી 2 આર્મ્સ, 2 ઓપન આર્મ્સ એન્ડ 2 ક્લોઝડ આર્મ એ રીતની એની આખી સ્ટ્રક્ચર છે. જનરલમાં જોશો તો એક્ઝેક્ટ વધારે આઈડિયા આવશે. જ્યારે નોર્મલ સાઇઝ જોઈએ તો 16 centimeter in length and 5 centimeter in width. ઓપન આર્મ
ની સાઇઝ હોવી જોઈએ. એન્ડ ટુ એન્ક્લોઝડ આર્મ જે છે એ 16x5x12 સેન્ટીમીટર એ અકોર્ડિંગ એની સાઇઝ હોવી જોઈએ. નાવ જનરલી એનિમલમાં જે પ્રિન્સિપલ છે ઇલેવેટેડ પ્લસ મેઝ EPM. It is the most simple apparatus to study the anxiety response and the effect of almost all type of anti-anxiety agents. Exposure of the animal to novel maze ally evoke the approaches avoidance conflict which is stronger in open arm as compared to enclosed arm. હવે જનરલી એનિમલ છે એ કોઈ બી નોવેલ પ્લેસ પર જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે એક્ઝેક્ટલી બધું સર્ચ કરી લેવું ને એ ટાઈપની એની પ્રોપર્ટી ધરાવતા હોય છે. બટ જ્યારે એન્ઝાયટી રિલેટેડ ડિસઓર્ડર હોય ત્યારે ઓપન આર્મમાં વધારે ટાઈમ સ્પેર કરવા કરતાં એ ક્લોઝ આર્મમાં વધારે ટાઈમ સ્પેર કરતા હોય છે. સો રોડેન્ટ હેવ અ aversion for high and open space, prefer to enclosed arm and therefore spend together amount of the time in the enclosed arm. So એટલે કે જ્યારે રેટ ઓર માઇસને ઇન બિટવીન રાખવામાં જ્યારે આવે છે એ વખતે એ જે કંટ્રોલ અને ટ્રીટેડ ગ્રુપ છે તો કંટ્રોલ ગ્રુપ કોને કહીશું કે જેને નોર્મલ છે, કોઈ જસ્ટ સલાઈન આપેલું છે, અને જ્યારે ટ્રીટેડ ગ્રુપ છે એને ડાયઝેપામના ડોઝ સાથે આપણે જે ઇલેવેટેડ પ્લસ મેઝ છે એમાં પ્લેસ કરવાનું છે. તો જે કંટ્રોલ ગ્રુપ છે એ ઓટોમેટિકલી એમાં ચેન્જીસ જોવા મળશે નહીં. એ ઓપન આર્મમાં પણ એટલી જ વખત જશે જેટલી વખત એ એન્ક્લોઝડ આર્મમાં જશે. જ્યારે ટ્રીટેડ ગ્રુપ છે એટલે કે ડાયઝેપામ ડ્રગ જે રેટમાં ઇન્ડ્યુસ કરેલી છે એ રેટ ઓપન આર્મ અને ક્લોઝ આર્મમાં સેમ નંબર ઓફ એન્ટ્રી રાખશે. ઓબ્ઝર્વેશન ટેબલમાં કયા વસ્તુ ઓબ્ઝર્વ કરવાની છે EPMમાં, તો નંબર ઓફ એન્ટ્રીઝ ઇન્ટુ ક્લોઝડ એન્ડ ઓપન આર્મ, the time spent into open and closed arm, and the third one is the total number of entries into the arm. તો જે ડિસીઝ કંટ્રોલ ગ્રુપ છે, ડિસીઝ કંટ્રોલ ગ્રુપ જનરલી શું થાય છે કે જે રેટને એન્ઝાયટી છે, એન્ઝાયટી કોઈ બી રીતે આપણે પ્રોડ્યુસ કરી શકીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ નોઇસ ઓર એકદમ ડાર્ક એરિયામાં રાખીને પણ એનામાં એન્ઝાયટી ઇન્ડ્યુસ કરવામાં આવે છે. અને જ્યારે એન્ઝાયટી ઇન્ડ્યુસ થઈ જાય છે પછી એને EPM એટલે કે ઇલેવેટેડ પ્લસ મેઝમાં મૂકવામાં આવે છે અને બાય ધીસ વે આપણે એને ટ્રીટ કરી શકીએ છીએ. અને જે એન્ઝાયટી ઇન્ડ્યુસ થયેલા રેટ્સ ઓર માઇસ હશે એ એઝ કમ્પેર ટુ ઓપન આર્મ એની એન્ટ્રી વધારે ક્લોઝ આર્મમાં હશે, બિકોઝ દે આર નોટ એબલ ટુ ગો આઉટસાઇડ બિકોઝ ઓફ ધેર મેન્ટલ ઇલનેસ. હવે મેન્ટલ ઇલનેસના લીધે તેને બહાર જવું ને જે રોડેન્ટ્સની એક્ટિવિટીઝ છે એ એક્ટિવિટીઝમાં એને કોઈ ઇન્ટરેસ્ટ આવશે નહીં. સો બાય ધીસ વે વી કેન ગેટ ધી આઈડિયા. અને the animals enter the open arm, they freeze, become immobile or defecate and show fear like movement. અને જો એ જે એન્ઝાયટી જનરેટ થયેલા રેટ્સ હશે ઓર માઇસ હશે એ ઓપન આર્મમાં એન્ટ્રી લેશે તો એનું બિહેવિયર કંઈક આ ટાઈપનું આપણને જોવા મળશે. The plasma cortisol level is also reported. As per the research, the cortisol level is also increased as a true reflection of the anxiety. The major advantage of this test procedure are it is a simple, fast and less time consuming. No prior training or noxious stimuli, sound or light is required. It is predictable and reliable procedure for studying anxiety response as well as anti-anxiety action of the drug. Procedure: weight and number of the mice. Divide them into two groups, each comprised of at least 6 mice for the control and 6 treated group. It means कि drug
in which we induce the drug. The place the animal individually in the center of the maze, head facing forward, open આર્મ હોય એ સાઈડ એનું ફેસ હોવું જોઈએ, એન્ડ સ્ટાર્ટ ધી સ્ટોપ વોચ એન્ડ નોટ ધી ફોલોઈંગ પેરામીટર્સ ફોર ધી 5 મિનિટ્સ. 5 મિનિટ સુધી આપણે એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે. દેટ ફર્સ્ટ પ્રિફરન્સ ઓફ ધી માઉસ ટુ ઓપન ઓર એન્ક્લોઝડ આર્મ, કે શેમાં ફર્સ્ટ જાય છે, ઓપનમાં જાય છે ઓર ક્લોઝમાં જાય છે. ઓબ્ઝર્વેશન ટેબલ આ અકોર્ડિંગ સેટ થવું જોઈએ. નંબર ઓફ એન્ટ્રીઝ ઇન ઓપન એન્ડ ક્લોઝડ આર્મ, દેન વી ઓબ્ઝર્વડ નંબર ઓફ એન્ટ્રીઝ ઓપન એરિયામાં કેટલી વાર જાય છે અને એન્ક્લોઝડ આર્મ જે છે એ સાઈડ કેટલી વાર જાય છે એ પણ કાઉન્ટ કરી લેવાનું છે. દેન એવરેજ ટાઈમ ઈચ એનિમલ સ્પેન્ડ ઇન ઈચ આર્મ, એક એનિમલ છે એ કોઈ પર્ટિક્યુલર પ્લેસ પર કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે. દેન ઇન્જેક્ટ ધી ડાયઝેપામ ટુ ધી ટેસ્ટ ગ્રુપ, જે ટેસ્ટ ગ્રુપ છે એમાં ડાયઝેપામનું ઇન્જેક્શન આપવાના છે, અને એ ઇન્જેક્શન છે એ આઈપી રૂટ હોવું જોઈએ, ઇન્ટ્રાપેરિટોનિયલ રૂટ, જસ્ટ ઇન ધી એબડોમિનલ કેવિટી, બિકોઝ ઇન ધી એઝ કમ્પેર ટુ હ્યુમન એબડોમિનલ કેવિટીમાં જ્યારે રેટ ઓર માઇસને ઇન્જેક્શન આપવામાં આવે છે તો સિસ્ટેમિક સર્ક્યુલેશન છે એ ફાસ્ટલી રિલીઝ થાય છે, અને બાય ધીસ વે ધ ડિસ્ટ્રીબ્યુશન રેટ ઇઝ હાઈ. After the 30 minutes, place the animal individually in the center of the maze and note all the parameters as described under the step 3. Compare the preference of the animal to open, closed arm, average time spent in open and closed, number of entries in open arm in each group. એટલે કે કયા number of entries in closed and open arm, the time spent into open and closed arm, and the total number of entry, એ ત્રણ વસ્તુનું ઓબ્ઝર્વેશન કરવાનું છે. ગોટ ઇટ? સો અલ્ટિમેટલી આપણને શું રિઝલ્ટ મળશે? તો ડાયઝેપામ એન્ઝિયોલાઇટિક ડ્રગ છે, એન્ટી એન્ઝાઇટી એજન્ટ છે. સો ડાયઝેપામ ઇન્ક્રીઝ ધી પરસેન્ટ પ્રિફરન્સ of the animal to open arm and increase the number of entries as well as average time spent by the mouse in the open arm. Thus diazepam has anti-anxiety activity. See student, this is the EPM elevated plus maze. See, વચ્ચે જ્યારે રોડન્ટ્સને મૂકવામાં આવે છે ત્યારે નંબર ઓફ એન્ટ્રીઝ ઇન્ટુ ક્લોઝડ એન્ડ ઓપન આર્મ, બે ગ્રુપ હોય છે કે જેમાં એકમાં ટ્રીટમેન્ટ આપેલી હોય છે ડાયઝેપામની, અને એક છે એન્ઝાઇટી જનરેટ કરેલા હોય છે. તો સી ઓપન આર્મમાં એન્ટ્રી થાય છે. This is the close arm. અને ઓલવેઝ ઓપન આર્મ સાઈડ સી કેવી રીતે મૂક્યું છે, જો વચ્ચે જ મૂકેલું છે, અને ઓપન આર્મ સાઈડ એનું હેડ રહે એ રીતે એને સેટઅપ કરવાનું છે. એન્ઝાઇટી પણ એનામાં આવી જ રીતે જનરેટ થાય છે જ્યારે નોવેલ પ્લેસીસ પર એને મૂકવામાં આવે છે ત્યારે મોસ્ટ ઓફ ધ ટાઈમ એ ક્લોઝ આર્મમાં સ્પેન્ડ કરે છે, અને જ્યારે ડાયઝેપામ ટ્રીટેડ ડ્રગ હોય તો એ ઓપન આર્મમાં પણ એટલી જ એન્ટ્રી લે છે જેટલી એ ક્લોઝ આર્મમાં લે છે, ઓર એઝ કમ્પેર ટુ સિમિલર એનો ડેટા જોવા મળે છે આપણને. ગોટ ઇટ? સી સ્ટુડન્ટ, આ રીતનું રિઝલ્ટ જનરેટ થાય છે કે મેઝ ઇલેવેટેડ પ્લસ મેઝ, એમાં આર્મ એન્ટ્રીઝ કન્સિડર કરીએ તો નંબર ઓફ એન્ટ્રીઝ ઓપોઝિટ કંટ્રોલ ઓર શામ બોથ આર ધ સેમ, અને ડાયઝેપામ ડ્રગ. તો ડાયઝેપામમાં બંનેની એન્ટ્રી ટોટલ ઇન ધી ક્લોઝડ આર્મ
blue one is the closed arm, the green is the total in the open arm. તો જ્યારે ડાયઝેપામ ટ્રીટેડ ગ્રુપ હોય છે તો જનરલી એમાં સેમ રેશિયો જોવા મળે છે. જ્યારે અહીં એન્ઝાઇટી જનરેટ થયેલી હોય તો એ વખતે કંટ્રોલ ઓર શામ ગ્રુપમાં આ રીતનું વેરિએશન આવે છે. ગોટ ઇટ? સો અલ્ટિમેટલી ધ diazepam, it is the anxiolytic agent. Clear all?